વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર આવેલ ગણેશનગર 4 રસ્તા અને ઋષિ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોર્પોરેશનના અધિકારી તેમજ રાજકીય પક્ષથી ચૂંટાઈ આવેલા કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા રાવપુરાના દંડક બાલુભાઈ શુક્લને રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા સ્થાનિક મહિલાઓ તેમજ ઋષિ પાર્કના સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને નેતાઓના વાયદાઓથી થાકી ગયેલા છે। પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે ઋષિ પાર્ક સ્થાનિક રહેવાસી રશ્મિકાબેન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવેલા કોર્પોરેટર તેમજ નેતાઓએ મીડિયા સમક્ષ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો। બીજેપી કાર્યકર્તા હોવા છતાં તેમના જ વિસ્તારમાં કામગીરી નહીં થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। વોર્ડ નંબર 16ના ચૂંટાયેલા કોર્પોરેટર સ્નેહલ પટેલ તેમજ ઘનશ્યામભાઈ સોલંકી વોટ લઈને વિસ્તારમાં નજરે પણ પડતા નથી, ત્યારે રશ્મિકાબેન પટેલ દ્વારા તેમને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા। આગામી સમયમાં જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તેમના વિસ્તારની સમસ્યાનું હલ નહીં થાય તો ઋષિ પાર્ક તેમજ ગણેશનગરના સ્થાનિકોને લઈને કોર્પોરેશને મોરચો લઈને જશે અને ન્યાય માટે ઋષિ પાર્ક નિવાસિકાબેન પટેલ તેમજ સ્થાનિક નિવાસીઓ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આગામી સમયમાં જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તેમના વિસ્તારની સમસ્યાનું હલ નહીં થાય તો ઋષિ પાર્ક તેમજ ગણેશનગરના સ્થાનિકોને લઈને કોર્પોરેશને મોરચો લઈને જશે અને ન્યાય માટે સ્થાનિક નિવાસીઓ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે બી હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા રાઉન્ડના અંદર જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ 1200 કરોડનો મંજૂર થયો છે, એના અંદરથી ₹1 પ્રોજેક્ટ આ બધું કામમાં કંઈ ઉપયોગ કર્યો નથી। ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી શેની કામગીરી કરવામાં આવી હતી? ખાલી એક ચેમ્બર ઊભું કર્યું, ચેમ્બરના અંદર પાણી તો જતું જ નહીં, ચાલુ છે। એટલે અત્યારે જે સામાન્ય વરસાદમાં પણ અહીં કેટલું પાણી ભરાયું છે અને શું કહેશો, કેટલી સમસ્યાઓ વેઠવી તમારી પડે આંખોની આગળ જ છે। હજુ નોર્મલ જ વરસાદ પડ્યો છે, સવારે 5 વાગ્યાથી ચાલુ થયો છે, એના અંદર જ પાણી ભરાઈ ગયું। આ ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી એના 4 રસ્તા છે। દર સાલ પાણીનો પ્રોબ્લેમ થાય છે, પાણી ભરાય છે। ગઈ સાલે એટલો પ્રોબ્લેમ થયો તો તે બધાને બોલાવીને આખા ચોમાસું કાઢી નાખ્યું। આ વર્ષનો વાયદો કર્યો તો કે આવતા વર્ષે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, નવી ગટર નવી ડ્રેનેજ લાઈન નાખીશું, નવી વરસાદી કાસ નાખીશું, પણ કશું જ કર્યું નહીં। બધા સાહેબોને ફોન કરીએ છીએ પણ બધા કોઈએ ફોન ઉઠાવતા નહીં। બાલ શુક્લા સાહેબ તો જરા પણ ફોન ઉઠાવતા નહીં। અનુપ સરે વાયદા કરે માણસો મોકલીએ પણ એ માણસો મોકલતા નહીં, એનો કોઈ નિકાલ આવતો નહીં। હજુ જો આ તો હજુ ચોમાસું નહીં આવ્યું, આ તો નોર્મલી જ વરસાદ છે, છતાંય આ પાણી અહીં છેક સુધી જાય છે અંદર અને તરત જ ઘરમાં પાણી આવવાની તૈયારી થઈ જાય તો અમારે શું કરવું? આખું વરસ આ લોકોને મહિને અમે યાદ અપાઈએ છીએ કે કેટલે આવ્યું કામ, કાગળિયા પહોંચી ગયા એવું કરે પણ હજુ સુધી કોઈ કામ કરતા નહીં। બધા સાહેબો ઊંઘે છે, બેભાન થઈને પડે। કોર્પોરેટરો તો અમારી માટે આ ગણેશનગર વિસ્તાર માટે મરી જ ગયા સમજો। ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી, શેની કામગીરી કરવામાં આવી તેને શું કહેશો એ વિશે? એ પાણી ગટર લાઈન ડ્રેનેજ લાઈનની જોડે મિક્સ થતું હતું, એની પાણીની પાઇપલાઇન માટે અમારી જ અમને જુદી કરીને આપી છે। પણ જે વરસાદી કાસનો પ્રોબ્લેમ હતો એ તો આ વર્ષનો જ વાયદો કર્યો હતો કે આવતા વર્ષમાં મતલબ કે અમે કામ પતાવી દઈશું। એ વરસાદી કાસનો તો કોઈ નિકાલ જ હજુ સુધી નહીં આવ્યો ને એ આખું વરસ ગયું પણ કોઈ કામનો નિકાલ હજુ નહીં આવ્યો। પાણીની પાઇપલાઇનનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે તે અમુક ટાઈમે તો હજુ થોડું એવું આવે જ છે પાણી, પણ વરસાદી કાસનો તો કોઈ જ નિકાલ નહીં। આ બાબતે તમે કેટલી રજૂઆતો કરવી, શું કહેશો? રજૂઆતો તો હું તમને ગણાવું એટલી ઓછી છે। રજૂઆતો મારો ફોન એટલે કોર્પોરેશનના સાહેબોથી જ ભરેલા ફોન છે। સવાર પડે સાંજ પડે કોર્પોરેશનના સાહેબોને પણ ફોન અમુક જ સાહેબ ઉઠાવે, અમુક સાહેબ તો બેભાન થઈને જ પડ્યા છે। આજે હેમાંગ જોશી સર જોડે વાત કરી છે તોય હા કરીને ફોન મૂકી દીધો। બાલ શુક્લા સાહેબ તો ફોન ઉઠાવવાનું જ નામ નહીં દેતા, એ તો બેભાન થઈને જ પડ્યા છે બાલ શુક્લા સાહેબ તો। જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પૈસા ફાળવવામાં આવે છે તો શું માનો છો કે તમારા વિસ્તારમાં પણ આ કામગીરી થવી જોઈએ? હું એવું જ કહું છું કે જે વરસાદ ભરાયા પછી ઘરમાં પાણી ભરાય ને લોકોને પૈસા આપે છે એના કરતાં એ લોકોને જે જગ્યાએ પાણી ભરાય એનો નિકાલ કરો, એ પૈસાનો એમાં ઉપયોગ કરો, નહીં કે લોકોને કેટલા ફાળવ્યા એમાંથી અડધા લઈ લેવાના અને અડધા પોતાના ખિસ્સામાં ગાલી દેવાના। એવું કામ ના કરવાનું હોય, લોકોના સમસ્યાની સમાધાન લાવવાનું હોય। ये ऋषि पार्क सोसाइटी है, गणेश नगर विस्तार डभोई रोड पे है। अब देख ही रहे हैं पूरा जल भरा हुआ है, थोड़ी सी पानी नहीं निकल रहा, उल्टा गटर से पानी वापस ही आ रहा है।
और आप देख रहे हो क्या समस्या आने वाले पब्लिक कितनी तकलीफ होती है। इस बाजू चारों बाजू पानी पानी भरा है, थोड़ा सा भी बारिश होता है तो पूरा जलमग्न हो जाता है, पूरा भरा ही रहता है। ये समस्या तो कितनी बड़ी है इधर। गई साल कॉरपोरेशन द्वारा जो कामगिरी की गई थी कौन सी की गई थी और क्या कहा गया था? इसमें देखो जल पानी जो है साफ नहीं आ रहा था, साफ पानी के लिए, और यहाँ पानी निकासी के लिए कामगिरी की गई थी। इधर पानी कोई रुकने नहीं पाया, लेकिन देख लो क्या कंडीशन, अभी 2-4 महीने पहले ही कामगिरी हुई थी। उसका देख लो अब क्या नतीजा है, क्या परिणाम है। थोड़ी सी बारिश नहीं हुई, अभी देखो प्री मानसून कामगिरी बताते कोई कामगिरी नहीं है, अभी तो मानसून आया भी नहीं है, तो ये कंडीशन है। तो क्या आप नाराजगी व्यक्त कर रहे हो कॉरपोरेशन से, क्या कहोगे? कारपोरेशन पूरी नाराजगी ना, हर बरस गए, जितनी बार हो थोड़ी सी बारिश हो तो पहले बारिश यहाँ पूरा पानी भरा जाता है। कौन अधिकारी, कौन जवाबदार है, कौन करता है काम, देख लो आपके सामने। ये सीधा सीधा क्या चल रहा है, थोड़ी सी बारिश नहीं हो तो थोड़ा भरा जाए पानी, और आम पब्लिक को कितनी हैरान गति होती है थोड़े से पानी भरा जाने में। क्या नाम आपका? दीपक भाई।